નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે હું પાર્થ વેલાણી, પ્રવત તાલુકાના રાતાબેર ગામના ખેડૂત ધીરુભાઈ અઠીસિંહભાઈ રાજપૂત કે જેમને માથક શાખામાંથી એસબીઆઈની શાખા હતી એમાંથી 2,98,000 રૂપિયાનું ધિરાણ 26/6/2014ના રોજ લીધેલું હતું, પરંતુ એ સમયસર જે ભરી શક્યા ન હતા અને ત્યારે બેંકે એનું ખાતું એનપીએ જાહેર કરી દીધું હતું. ત્યારબાદ ચૂકવણી માટે 26 સપ્ટેમ્બર 2023ના રોજ કોર્ટ ભરોડ પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવ્યો હતો અને 4,86,439 રૂપિયાની વસૂલાત કરવા માટેની માંગ કરી હતી, પરંતુ એ રકમ પણ જે ખેડૂતે જમા કરાવી શક્યા ન હતા અને ત્યાર પછી 24 નવેમ્બરમાં રોજ નવી દરખાસ્ત કરી હતી, પરંતુ એ પણ એનો પણ જવાબ ન મળ્યો. ત્યાર પછી 5 જાન્યુઆરી 2024ના રોજ એનો વ્યાજ સહિત 5,22,454 રૂપિયા ચૂકવવા માટે કોર્ટે દરખાસ્ત કરી હતી, પરંતુ એ પણ સમયસર ચૂકવી શકાયું ન હતું ખેડૂત દ્વારા. ત્યારે કોર્ટ દ્વારા આ ખેડૂતને જે 1/8/2025થી 1 મહિનાની જે જેલ કરવા માટેનો જે હુકમ કોર્ટ દ્વારા જે કરવામાં આવ્યો હતો મિત્રો. અને એની સાથે મિત્રો બીજી એક આપણે વાત કરીએ કે ખેડૂતો અત્યારે લોન લે છે અને અત્યારે ખેડૂતોના જે આંકડા આવી રહ્યા છે, તો એ કેવા આંકડા આવી રહ્યા છે મિત્રો કે ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે. ખેડૂત હંમેશા દર વર્ષે કે નફો નથી કરી શકતો મિત્રો. નહીં નફો નહીં નુકસાન ધોરણે જે ખેતી કરતો હોય છે, એ પાક વાવે છે, સારા પૈસા કમાશે અને પરિવારનું ગુજરાન ચલાવશે, તો સારા એવા ખર્ચા કરશે એવી અપેક્ષા સાથે પાકનું વાવેતર કરતો હોય છે, પરંતુ એ કમનસીબી એની જે એવી જે લાચારી એવી આવી જતી હોય છે, ઘણીવાર આ જે મોસમ એવી આવી જતી હોય છે, પૂરતો વરસાદ ન પડે ત્યારે મોડો વરસાદ પડવો ત્યારે પાકને બધો બગાડી નાખતા હોય છે, તો ઘણું બધું નુકસાન જે ખેડૂતોને વેઠવું પડતું હોય છે અને સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવી, મોટા મોટા તાયફાઓ કરવામાં આવતા હોય છે અને જે અરજીઓ મંગાવવામાં આવે, સર્વે કરવામાં આવે, સર્વે પાસે રૂપિયા બગાડવામાં આવે અને પાક વૃષ્ટિ સહાય માટે જે જાહેરાત હોય એ તો માત્ર ફિયાસ્કો થઈ જતો હોય છે. એ માત્ર સોપાના ગાંઠિયા સમાન ખેડૂતોને લોલીપોપ સમાન આ બધું બની જતું હોય છે મિત્રો. એ આ બધા ખેડૂતો અત્યારે જોયું છે. તો આ ખેડૂત અત્યારે લોન ના ચૂકવી શક્યા ને લોન વગર તો ખેડૂતોનું ઘર પણ નથી ચાલી શકતા. એ તો સ્વાભાવિક છે, તમે ગમે ત્યાં સર્વે કરવો હોય તો કરી શકાય છે કે ખેડૂતોને ત્યાં પરિસ્થિતિ શું છે. ખેડૂતોને જે આંકડા આપતા જાય છે તો દર વર્ષે જે ખેડૂતો અત્યારે દેવાદાર જ બનતો જાય છે, ખેડૂત નફો નથી કરી શકતો. ત્યારે જે અત્યારે કોર્ટ દ્વારા આવા હુકમો જે કરવામાં આવતા હોય છે ખેડૂતોને કે જે સમસ્યા ચૂકવી ના શકે, વ્યાજ સહિત વસૂલ કરવામાં આવે, તો ખેડૂત કેવી રીતે વ્યાજ ભરી શકે મિત્રો. ખેડૂત પાસે પોતાની પાસે પૈસા ના હોય, બીજા પાસે માલ ઉધાર લાવ્યા હોય, બિયારણ હોય, ખાતર હોય કે બીજાને ખર્ચા કરવા હોય, મજૂરને આપવાના હોય, મજૂરી આ બધા ખર્ચા જેની પાસે બાકી હોય એ પણ કોઈકની પાસે વ્યાજ લેતા હોય અને એના છોકરાને ભણાવવાના હોય, ઘર ચલાવવાનું હોય, તો કેવી રીતે મિત્રો આ ખેડૂતો અને પરિવારનું ગુજરાન ચલાવી શકે. અને આવી પરિસ્થિતિમાં જ્યારે ખેડૂતોની શું પરિસ્થિતિ હાલત હોય એ ખેડૂત જ સમજી શકતો હોય છે. ખેડૂતને ખબર હોય છે કે શું એની હાલત હોય. એ બેંકવાળા કોઈ નથી સમજી શકતા, સરકાર નથી સમજી શકવાની. ગમે એટલા ખેડૂતો આંદોલન કરે, ગમે એટલો વિરોધ કરે કે ગમે એ કરે, ને આવી પરિસ્થિતિ જે રાજ્યમાં ખેડૂતોની છે ને આવી હાલતમાં જે ખેડૂતો અત્યારે બધા જીવી રહ્યા છે, ખાસ સરકાર દ્વારા આની ઉપર વિચારણા કરવામાં આવે અને ખોટા રૂપિયા જે બરબાદ થઈ જાય છે, લાખો હજારો કરોડ રૂપિયા, એ ખેડૂતોને કંઈક સહાય રૂપિયા આપવામાં આવે તો ખેડૂતોનું કંઈક ગુજરાન ચાલી શકે અને ખેડૂતો દેવામાંથી બહાર આવી શકે મિત્રો. નમસ્કાર.